અને ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે કે સમજવી અઘરી બહુ. હું હરેક પ્રોગ્રામમાં કહું, ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે, વર્લ્ડની એક જ એવી પ્રજાતિ ગુજરાતી, એને સમજવી અઘરી બહુ. ખાઈ ખાઈને હાલવા જાહે, હાલીને પાછા ખાહે. હાલો ના બાજુ નીકળ્યા કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય, એટલે વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો? જો તો ખરા, વજન વધારવા વાળાનું હાલે, ઘટાડવા વાળાનું હાલે, બધાયનું હાલે. આફ્ટર બિફોર. એ મારા રામ, અઘરું થતું જાય છે બધાને. આમ જોઈજો તમે, લગભગ મોસ્ટલી જોઈજો, જેથી જાહેરના રોટલા ને મકાઈના રોટલા ને બાજરાના રોટલા ખાતા હતા તેથી દવાખાના નહોતા. અને 50 વર્ષ સુધી આમ તમને કહું અડીખમ કામ કરતા હતા. એનું રીઝન શું છે હું તમને કહું. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 5 પ્રકારના સ્નાન દર્શાવવામાં આવ્યા. 4 વાગે જાગી અને સ્નાન કરે ને દેવ સ્નાન કહેવાય, 5 વાગે જાગી અને સ્નાન કરે ને મુનિ સ્નાન કહેવાય, 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય, 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય, 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે. અમારા બાપુજીની ડાયરીમાં નથી, ઋષિ મુનિઓની વાત આવે છે. નકર ક્યાં ઘરનું લાવ્યો, ઘરનું કોઈ દી લાવતો જ નથી. હું ઘરનું લાવ, તમે રોવા મળશો. અમારે યજ્ઞ છે, તમને બધાય છે, હું હે કરો. 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે પોઝિટિવિટી આપણે ઓછી આવે. જોજો આ વડીલોમાં આવી ગઈ. 4 થી 6 ના ગાળામાં જાગવાનું રીઝન હું આપીને ગયા ઋષિ મુનિઓ? આ સંતો જાગે છે, બધાને ખબર છે. 4 થી 6 ના ગાળામાં એટલા માટે જાગવામાં આવે કે મારે ને તમારે સુરત થી દેહમાં જવું હોય તો 3 સાડા 3 વાગે પોટલા બાંધીને હું કામ ફરાટી કરે જવા દઈ? હું કામ? ટ્રાફિક ઓછું હોય એટલે તમે ટાઈમે તમારા લક્ષ્ય પહોંચી જાઓ. ઋષિ મુનિઓ સુંદર મજાનું કીધું કે 4 થી 6 ના ગાળામાં તમે જાગી જાવ ને, નેગેટિવિટી બુદ્ધિ હોતી હોય એટલે સીધા લક્ષ્ય સુધી પહોંચો તમે. નથી સમજાણું હજી અમુક એમાં નથી. અમુક 10 વાગે જાગે, અમુક વેતના રૂસડા વાળા બ્લેન્કેટ 10,000 ના. આમ હાથ ફેરો મારો દીકરો લહરી જાય, કોણા માખણ જેવા. નીંદર તો આખા ઘરને નો આવતી હોય. આમ હાથ ફેરો આવડા રૂસડા વાળા, મજા જ આવે રાખે, પણ નીંદર ન આવે એનું કરો હું. એમાં અમુક જે પેઢીઓ, મારા વહાલા સ્વજનો, અત્યારના યુવાનોને કડબદત પ્રાર્થના કરું કે 1500 વર્ષ જે માથા કાપીને ધડ લડાવીને વીએ ગયા ને, એની ચેતના દુખી ન થાય ને એટલું ધ્યાન રાખજો. તમારે ક્યાંય તલવારો બંદૂકો લઈને ક્યાંય નીકળી નથી જવાનું. હવે તો ખાલી શાસ્ત્રો સાચવવાના છે, આપણી નીતિ સાચવવાની છે, આપણા વ્યવહારો સાચવવાના છે, આપણી પરંપરાઓ અને આપણા સંસ્કારો સાચવવાના છે. કાંઈ નથી કરવાનું. હવે 10 વાગે જાગે ને કાનમાં કાળા ડીટિયા નાખ્યા હોય ને એ ગોદડા હોરવા મેસેજ જતા હોય ને, અને એ જે આપણે 10 ફૂટ શેટો તો આપણને સંભળાય. બોલો, મ્યુઝિક એના કાનમાં શું વાગે, એ કેટલો ગોબા ઉપાડતું હોય છે, તડિંગ. એટલે તો આ હામું કહેવાતું નથી કોઈને.